प्रधान जी रूप सुंदरी आली दे कोण बापू ये धनजी भगत ने દીકરી લોયર શું વાત કરો છો હા એ બેડું ભરીને જાય છે શું ત્યાંના રૂપ છે પ્રધાન હા બાપુ તમે કહેતા હતા એ જ પ્રમાણે એ જ પ્રમાણે તો સાંભળી લો પ્રધાન બાપુ આપણા રાજમાં શોભે એમ છે અરે એમને મારી પટરાણી કરીને પછી જમો હા બરાબર બાપુ બરાબર યા સુધી તો ખબર છે તમને પટરાણી બનાવી છે બાપુ ના પથ્થર कैसा बताना
લોયણ તો ગઈ એની માથે તો અલખના ઓઢણા. તો શું કરું પ્રધાનજી? હા બોલો. એના માથે અલખના ઓઢણા અને હાલવામાં ધર્મના કેડા. એનથી નો આવે આપણા છેડા. ભારે કરી પ્રધાન. તો એના માટે તો એક જ રસ્તો છે પ્રધાનજી, બોલો બાપુ. કે લોયણને પામવા માટે હા, બોલો બાપુ. હવે છે ને ભક્તિનો ઢોંગ તો કરવો જ પડશે, બરોબર? અને ભલે એનો ભેગ ભજવવો પડે, બરોબર, પણ બાકી લોયણને મેળવીને જ રહું. હા, બાપુ. એના માટે તમે ભેગ ભજવી લ્યો અને રામસાગર લઈ લ્યો હાથમાં. લઈ લઈએ પણ બાકી લોયણને તો મેળવી છે. હાલો, બનાવો. અરે બીજું આવે જ નહીં. ચાલો હાલો બાપુ, હાલો. ચાલે એની પાછળ પાછળ જવું છે. હાલો બાપુ, હાલો.